મારા બેટા કેટલા વાગ્યાનું કીધું છે કે ટ્રેક્ટરનો ઓઇલ ખાય છે ફોન કરીએ છીએ એટલે લઈને આવો જેટલા પૈસા તું એટલા રૂપિયા આલવા તૈયાર છે કારીગરોને પણ જો નરવાઈ પડો તો અમને બધીને લઈશું જવાનું એક તો કંટાળો છે બધી વાતનો મારે હવે એ ટ્રેક્ટર ને એક બાજુ મેલો કા આ બધું તેમ આ જવાનું છે ગીર પેલું આલવાનું છે રોજ ઉપર આવવાનું છે આલવા જજો આ પેલા આપણા છોકરાનું હગું જોવા જવાનું છે એ કરો કે પેલા એ તો ભૂલી જશો તમે ડોશી એ તો ભૂલી ગયું છે પૂરભાઈને કીધું છે ને કોમ કર છોકરું જોજો ગોમાં જો ઘરમાં જો આય જો લેડો બાપા તૈયાર થઈ ગયો એ મને તો ખબર નહીં તો તૈયાર જ છે માર માં કહેતી હતી કે નહીં ના છતાં બહાર જવાનું છે તે કશું હતું નહીં જવું છે તો તઈને જણા જઈએ હા એ બધું પહેલા વાળું બંધ કરી દીધું કે ભાઈ ક્યાં જણો છોકરો લઈને જાય ભાઈ બનો લઈ જાય કોઈ ચાર તો લાવતા નહીં ચેડી તો બધા છૂટો લેવાનો દખલા કરવાના તો ડોશી આપણે જ ના જઈએ આપણે બહુ આપણા ઘરમાં શોભાઈ બી સ કે નહીં કે કેવો સ્વભાવ છે કેવો ઘર પરિવાર છે એ જોવું પડે તો ના જોવું પડે માર માનીએ લઈ લે એટલે જોઈ લે માળીએ જોવું પડે તારા આખી જિંદગી ના પાન રવાનું છે મારા જિંદગી રવાનું છે ઓનાખી જિંદગી કાઢવાની છે તો આપણે જોવું પડે બીજો કોણ જોવે જેને જે વાતો કરવી હોય એ કરે અરે વાતો તો કરવા વાળા તો કરશી તૈયાર કરો હેડો અને અમારે ઘેર જઈએ હિંમત વાળી છે અને બધું લઈ લેજે હેડ પેલા પૈસા પડ્યા 1000 રૂપિયા લઈ લેજે 1000 રૂપિયા ઓહો ચોપડો બહુ ગમી જાય તો 1000 ની નોટ આલી જ દેજો ગમે એટલા વ્યવહાર અમાર શું કરવા એ મને ખબર પડે છે એમના આટલું બધું ઊભું નહીં કર્યું મને હાલો તું થોડા એ તાર માલ છે હરકો થઈ જાય હેડી વિવો કરવો છે ને કાળો નો એટલા ખબર પડે કે ગોમમાં વાઘ હજી જીવ છે આમ ના પૂજા તો વિચાર કરી રાખું હેડો હજુ મહેમાનો એક તો પાછા હમણાં હાલ આવી જશે સામનો ઉઠ્યો છું હજી લગન પાલતો નહીં અને આયા છોડીએ છીએ કે પાલી કે નહીં પાલી પથ્થર ઉતાવળ કરો ગોદરો નહીં મહેમાન તો શેઠ આવી ગયો તને તો તૈયાર જ છું આ નહીં જોતા ગોદામ વતામ સામનો ઉઠ્યો છું પાછો રાખો તને એક બીજો ખાટલો ડાળો તે એકનો બેહાડજો આંબા તો જો આપણે બીજાને બેસ્યું મહેમાન તો શેઠ વડનગર આવી ગયો હા તાને હા વારવાનું આપણે તમે વાત નથી કરી વાત કરી બધા તમારે થોડું વહેલા ના બોલ પણ મારો થોડો ટેકો થાય હોય મારે એક જગ્યાએ બેસનામ જવાનું તો જઈને આવ્યો એ હોય તાન એ હાથવું પડે હા ઓ હા થવું જ પડે કે એમાં તો શું વળી એટલી ઉતાવળ કરીને અમને આપણે સુધી બોલો બીજું ગામ કેવું પડે એવું નહીં મહેમાન તમે જો તો એક નંબર છે હા છોકરો તમે જો ને તો કોમનો મહેનતું છે હા તાને હા એટલે આપણે એવું જ જોવા કે તાને આપણે તો શું કોઈ જબર જોવા શક્યો હું જેવું તેવું હગું બતાવું ના બતાવું હા એ તો મને વિશ્વાસ હતો કે દાડા જો કે એ મારા માટે સારું કે કેમ કે આપણે ઘરે ખરી કે પાછી હા મને ખબર હતી કીધું ગમે તે પણ આ ઘોડાને છોડી રહી એક નંબર હારી છે ગમે તે પણ કોમમાં મહેનતું તણ ત્યાંથી છોડી આ થોડી જો છે પાતે શું કરે છે તું પાણી પણ લા પૂરો ભાઈ આ પાણી પણ લા પૂરો ભાઈ આયા છું બીજું બધું શાંતિ બસ બીજી બધી તો શાંતિ પણ એટલા માટે ઉતાવળ કરી ડોસી કીધું જે રોંધવે રોજ અને તો મહેમાન આવતું હું જોતા હું બેઠતા હું થોડું આજ તો પાછા આજ તો હોય ખાઈને જ તો જો શાંતિ અને બાટી પાછા મહેમાન આવું છે તે તું તૈયાર થઈ જાય હરખી હો જોવા આવું છું મહેમાન તૈયાર જ છું બાપા હા હાલ બેટા ઘરમાં રજા હા હા ઘરમાં છો બે મહેમાનોને ખાવાનું બાપા એ તો આવશે તમે જોઈએ છે ખાવાનું કી તો પછી ખાવાનું મોડું થાય પછી ખાઈને જ જાય રોધવું પડશે તાનું રોધવું તો પડે જ કે તાને એને ખાધા વગર મોકલી દેવાય એટલે એ તો રોજે જે તે શાંતિ રાખો કે તો છોડીને બધું મોય લાયેલું પોલી છે થોડું ઘણું મહેમાને કેટલા રહ્યો ના ના આવજી ભાઈ વાને ભાઈ એવું તો ભાઈ બીજો ચાદર એ આવો કોણ ગયો આવો હા બેટા આ તો પેલ કાઢી છે જુઓ શમ છોકરાને અમે મા બાપ જ લઈને આવ્યા છીએ જોવા છોડીને એવું છે ઓવ બીજું કુટુંબ નહીં લઈને દુનિયાને જે કેવું હોય કે બધા ભાઈબંધો નહીં આવતા દર વખત તો પણ આ વખત કીધું અમે પૂછપરછ કરવા માટે ના થાચી જોવું પડે ઘર હા બેટા કોથળો બોથળો પાથર છે ડોશી બે એ તો પાછ કુબા હું લાવું કોથળો જવા દો ખગા ના ના કોથળો પડો બધો ચાલે ના હોય તો મહેમાન છો તમે તાણ તાણ હું મહેમાન તો પેલો બીજો ખાટલો પાથરો હા
હા રે રે મજામાં હા મજા આવ મજા લે હો મજામાં તો લોટો લાવ્યો તો તાર લોટા પાછળ પડે તો મહેમાન આવી ગયું પછી શેરડી રસ પીધો ગરમીનો થોડો હા અંબાજી ગરમી ચાલુ થઈ ગઈ એટલે હું એને તો કીધું હવારોના નેકલેસ મેં બદલા કરતું કીધું આવી જશે ઓવે. તાર કીધું નજર નાખતા આઈએ હગવા તો હગા ઘણો આવે છે ઓન ખબર છે હા એ તો ભાઈ હું છે બે જણો યોગ્ય લાગે ને બધું જોવું પડે ને પછી આગળ વાત થાય હો હોના કર્મોની વાત છે વાત છે તારે હોવાનું હગું રાખવાનું હોય કે તાને. સાચી છે નકર બધા ભાઈ બનો લઈને આવી જાય છે હગું જોવા અને પછી પાછળથી તો ધ્યા કરવા એના કરતી કીધું આપણો જાતે જ જોવું સારું વાત કરવી સારી હા હા હમ. અરે મારા થોડી થોડી છોકરાને ગમાય એટલા મારે તો જો આ બાજા તો એવાનું જોવો તાણ હો છોડી આવી રે અમારે તો સંસ્કારવાળી છોડી હોય ને હગા એટલે ઘણું છોડી કદી ઘર મેલી ચોઈ જતી નહીં ગોમાં દૂધ ભરાવાય નહીં જતી પૂછો એવું પછી વધારાનું કોઈને બોલવાનું નહીં હઉ, તાણ. ભાઈ એને કોમથી મતલબ જો બધું બરોબર છે તમને ખબર ના હોય તો કહી દઉં મારા ગામમાં સૌથી વધારે ને વધારે જમીન હોય તો મારે 51 વીઘા જમીન છે હા વાત સાચી કોડા ભાઈઓ એક કામ વિકા સખરી અચ્છા અચ્છા હા સારું એક જીસીબી છે અને 2 હાઈવા છે એ પણ ઘેર કદી લાવતા નહીં બહાર જ ફર્યું છું બરાબર મેલેલા ડ્રાઈવરો પર ઘેર લાવવાનું દે પૈસાથી હાલ દીધે લાઈન બરોબર બરોબર અને ઘેર છે બધું જો બંગલો બધી રીતે પૈસા ટકે તમારે જોવું જ ના પડે કોઈ દાડો હા માં તો હું સકા છોડીને મારા એક ના એક રેવાઈ છોડી છે બરાબર તે જિંદગી કોઈ દાડો દુઃખ ના પડવું જોઈએ જો દુઃખમાં તો આમ પૂછો છોડીને ઘરના બહાર કમા જવું જ નહીં પડે બસ તાણ હમણાં પ્રતિષ્ઠા થઈને 1.5 લાખ રૂપિયાનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી મૂર્તિ છોકરો કે બાપા બોલી દો બોલી દેવી પડે હા ચા મેલું તાન ચા મેલું ઓહો બાપુ. થોડું ચાલ કેટલું દોન કર્યું હવે ખબર છે તાન એ તો કરવું પડે ભાઈ ભગવાન હાલ શું જાય ના હાલ અમારા ડોશીને દાગીના એક દાગીનો બાકી નહીં પણ કહેતા કે ડોહા ના ત્યાં જવાનું છે ને તે મોકલી પહેરી લે તે ના પહેર્યો એટલે ના પહેર્યો ના હા મોરી મોટાઈ જ નહીં આપણે ગમે જેવો કોઈ કોઈને બતાવવાની જરૂર નહીં હમ. આપણા ઘેર હોય કોઈનું વટે નું કરું કે હા તાન. છોકરો ખાલી 2 જ કલાક ઓફિસ જાય છે હા. બરાબર જે બધું મારા ટ્રાન્સપોર્ટની ઓફિસ છે 2 કલાક જાય છે પણ 2 કલાકમાં મહિનાના એને 45-50 હજાર સોય નહીં સારું ભાઈ એ ભગવાન ધંધા શેર થઈ ગયા છે જે વળી જોવું જ ના પડે એટલે છોડીને કોઈ દુઃખ નહીં ના હા આપણે ઢગલો છે ભાઈ બસ તોય. એક ના એક છોકરો કશું કોઈ કમા બધું એનું જ એનું જ છે મારે તો અમે તો આજ જો છોડી- પાકો કોણ છોડીને દુઃખ ના હોય એટલે અમારા હાથમાં છોડી હા હવે તો તમને અમે અત્યારે કહી દીધું એમ. કોઈ મોટાઈઓ નહીં કરતા અમે કમાર આટલું છે પણ તમારે છોડી અમારે ઘેર નાખવાની છે એટલે અમારે કહેવાની ફરજ છે હું એટલે તાન જેવું તેવું હગું વટાય કોડા ભાઈ પૂછો હા અને એના કોઈ નહીં આવે તોય કોઈ હોતોય આવે એવું નહીં ના ડોહા ના ના આવા જો વ્યવહારમાં જે હાલવું હોય હાલવું મારા પડે. જે શક્તિ છે એ પ્રમાણે તો હું હાલી તઈ ચિંતા કરતા માનીએ તો એક મિનિટ. હલો અલ્યા શું કર તને તો કોઈ નહીં થયું તે તાર ભાઈ જવા દે કોઈ ચિંતા નહીં તને કોઈ નહીં થયું તું કમ્પ્લીટ છે ને એવી તો 10 ગાડીઓ લાવશું ના ના એ હોમાવાળાને તો તે તાર હાલી દો હવે પેલા હવે હાલી દે કશું હોતું નહીં હાર કોઈ બાજુ હોય તો દવાખાને જી આવજો હો. એ હા શું થયું? પેલો નતો હાઈવો ચલાવતો તો કિરણ ટાયર ફૂટ્યું કે તે પેલા બીજે ટાયર ફૂટીને પેલી બીજી ગાડી હતી ને એને અડ્યું એટલે મોકો ફૂટવા દે તને કોઈ ના છે એવી તો જીવશું ને તો ઢગલો કરીશું હા અને હા તો આપણે આવું બરાબર. પૈસા આલ દે પૈસા કીધું ને કે જે 2 લાખ રૂપિયા માગે ગાડી ના લે હું આવું કરવા હા તાન. પણ માણસ હા તો ગમે તે પણ જીવાય એ સારું ડ્રાઈવરને કહી દઉં, કોઈ શાંતિ સાધન ચલાવવાનું. શાંતિ અમારે તો અને આમ તો શું નીકળતો જ નહીં હા. ઘરમાં એસી નાખ્યા લીધા સોલાર નાખ્યું છે ને તે શાંતિથી ઊંઘવા 2 કલાક જાય સવારે બપોરે ઘેર હે તે ભાઈ વાત વાત કરીએ 2 જણો જો જોજો જે પૂછવા પૂછતા હો તને જો લાગે છે કે નહીં લાગતો જો તને લાગશે ને તો અમારે કશું જોવું નહીં તને કહી દીધું બાકી આપણે કોઈ કમી નહીં તો કોઈ કમી છે જ નહીં કોઈ વાત નહીં એટલે ઓમાં જેવું છે કાં, તમને ગમ્યું એટલે તને મને ગમ્યું હા આ તો બે તો યોગ્ય લાગે તો આ પૂછે શું છે કેવું પુરાવે? વાત સાચી જોશે જો આમ વધારે ઊભો નહીં રહે મારે પણ બિલકુલ ટાઈમ બેતો નહીં આ તો બરોબર છે આ તો ભૂરભાઈને કીધું ટાઈમ કાઢ્યો છે ના ના કાઢવું પડે લેડો મોડું થાય છે બરાબર માણસો સારા છે
બધી રીતે બરોબર છે પણ કે સા તો પીમ જો આમ હારું ઈવન ચોક ટાયર ફૂટ્યું છે કે મારે જવું પડશે એવું કીધું શું કરે રોકાય એના કે હા એ વાત સાચી. તાણે લ્યો વધારે મોડું નહીં કરાય એવું હા હા તે તાર જે હોય ને એ અમારા તે તાર ગભરાયા વગર હાલ દેવાના હો. કોઈ ચિંતા જેવું કરતા નહીં. કચો કચો આ કચો. શાંતિ હા, શાંતિ આવજો, આપવાનો આવજો, તાણે. આવજો, આવજો. હા? અરે આગળ તો આગળ. તમારે આગળ. આવજો હો. હા, આવજો હો. લાવો તો. એ બોડી તો યાર લેજે 500 રૂપિયા એટલે 500 હાલ દે. જાઓ જાઓ એ તારે એવું ના મતા ખબરો એવું ના મતા કે આ પૈસા લે એટલે અમે આમાં પેલું જો તે તાર તમને યોગ્ય ના લાગે ને તો તે તાર 500 છોડીને કે લાઈ વાપરી નાખજે. મને યોગ્ય જ છે. ડ્રેસ લાવજે કે હો. ડ્રેસ લાવી દેજો. હા, હા. એ હા આવજો. અને ભૂરાભાઈ ભાઈ ઈવન એટલું બધું છે પણ કોઈ મોટાઈ જેવું લાગતું નહીં હો ભાઈ. વટ લઈને જેવા આઈને બેસી જાવ શાંતિથી છે વાત વખત કરી હા. મને તો ભાઈ બધું અસલ ગમ્યું. ગમ્યું તમને? વેવાણે બરોબર છે, છોકરું અસલ છે, વેવાઈ કમ્પ્લીટ છે. છોકરો એટલી બધી નોકરી કરે તો શું સાઈડમાં બેઠું હતું હા એ જોવાનું છે તારે. નકર અત્યારે વધારે રૂપિયા વાળા ને વધારે છે આમ ખુરશીઓ વાળા તો ઊભા જ ના રહે. એટલે આમ તો પૂરભાઈ ખરા ને જે મહેમાન પ્રમાણ તો મને તો બધું અસર લાગ્યું બોલો કારણ એમાં તો એક નંબર હતો તાણ બધો. હા આગું તો કઈ જ નાખવાનું તો વિભાઈ કઈ નાખવાના છે પાછે જોજે આ નર્વી જ થઈ રહી છે આ થોડી આજે મારા તો સોડી પોણી પાજે ઢોરણ. કેટલી ચિંતા તમારા હું વાત કરો છો ઘરનું કોમ ભાઈ એવું હોય ને તો મારા પાર પડે ને કે ઘરનું કોમ તો બધી એમની પડી ગયું હોય. પછી વાત હશે. શું કરે કે સોડી તો ગમે તે પણ કોમની મહેનતું છે તાણ ધોરણ આખો દાડો સાર નાખે પોડી પાવા તાણ મારે માનવત તું મારા વધારે કોઈ જોવું ના પડે મને- મને ખ- એટલે મારે જોવું પડે મને ખબર છે કોણતા ભાભી હતો ને એટલે કોઈ આવું ખાલી સામેલી રકે બી ફટ દઈને આલી દી. એની માં હોય તો હું વાત કરો તો નોમ નતું કોણતા આવ્યું કોણતાનું કોમ જ એવું હતું મને તો આ સોડી આવે છે પાછી તે. એ રોવા મન છે પાછી યાદ નહીં બે બેટા બાબા બેસન ચાર નાખતી હતી ને પાણી ને બધું પાયું આમ ખબર જો મહેમાન આવ્યો તો મહેમાનને ગમ્યું છે મને ગમ્યું છે એટલે ખરા ને આપણો વિવાહ કઈ નાખવાના છે આલ્યા જ ઉનાળામાં બીજી વાત થોડી છે મોણો તો સારો હતો પાછો. તાન બેટા એક નંબર મોણો પણ હમણાં હગું રાખ્યું હોય તો બાપા થોડો તને ના ટાઈમ તું બનતા તને ખબર ના પડે તાણ પછી અત્યારે હારો હગમાં પછી હવ પેડા મારે ઓવર ખબર ના પડે લાકડો ગાલે કે ઓમ છે ને તેમ છે ને એના જે આપણો વિવાહ કઈ નાખવા હું ખોટા હા ભાઈ. ઉતાવળ અને આવો હગો ફીર મળીએ ના આ તો ભાઈ ભગવાન વળી સારું કહેવાય છે આપણા ઘેર મેકલે હા દાણો. એટલે કોઈ ચિંતા કરે જેવી નહીં ગમે છે કઈ વિવો તો કઈ જ ના તારે ઉતાવળ તમે કરો તાર તૈયારી કરો બધી વિવાની હા મારા જે છે ભાઈ હાલ ઘરમાં ના હક ખાવાનું કે પીવાનું કે બધી ઘરમાં આવ્યું ને તારની હમુદું ઘરમાં ના લગી રે કોઈ હકીતા ગણ હ ના કશું લગી રે કોઈ વાત કે વખત કશું કરતું જ નહીં હું હેરાન થઈ ગયું અને 12 મહિનોથી આવી તારનું વાત ચાલ લીધો ને પેટનો તો બાપ હું થાય ખરી એ જ ખબર નહીં પડતી નેનજી એ નેનજી હેડો ભાઈ આપણે જવાનું બેડા આ લે તૈયાર થઈ ગયા તું તો પાલતો જ નહીં લગી રહે અમે આવીએ વડનગર જઈને થોડું કોમ છે પણ માં હું કહું હા આ પેટમાં બહુ દુખ મને હમુરદું રવાતું નહીં હેડોક દવા કોણ તું આવી તારનું તારા પેટમાં દુઃખ થયું શકે 12 મહિનોથી અમે એવું તો દુખાય જાય વાત કરું છું તે પણ મને હમુરદું નહીં રવાતું હું બેઠી હતી ને તો આમ આખું આમ કોઈ પેટમાં દુખાય મરી નહીં જાય એ તો થોડું કોમ કરે ને એટલે દુખાય જાય રે વાહન ગઈ નાખ પેલા જાય મને બહુ દુખ પેટમાં પણ અત્યારે શું કરું અત્યારે મારે વડનગર જવું છે કોમ છે પણ તમે જો તો મને લેતા જો કે અંગા તો દવા આવી જાય મારી મારા અંગાત આપવાની વાત નહીં કરવાની જા થોડું કોમ કરવાનું કરજે હેડ પણ મારે બેહરવાનું હોય તો હું અમૃત દુઃખને ના કંગારું પણ મારે ઘરનું કોમ વેણ કરવાનું હોય ને હું શું કરું તે ઘરનું કોમ તો કરવું જ પડે કઈ હું નવાઈ કરું છું એક લગીર દુખાય તે કે દુખાય છે એવું તો દુખાય છે હેડ જજે જા હેડ ખુશ બેટા
કોઈ નહીં, મારી ખાલી પેટમાં દુખાય છે એમાં કે મારે દવાખાને જવું છે, કોઈ દાખલ થઈ જવાનું હોય મેં એમાં? તો મને મહિના પહેલા કીધું તું મને બહુ વીત. તે રૂપિયાની ગોળી લઈને ગળી દે કે એમાં જો કહેવાના આવે છોકરાને જો જતો હોય તો જવા દેતી હોય તો હેરાન કર કરે છે. મારી હું જવું હો. હા જા બેટા હા. હા હાચી જા મધી ઈનો કરવા કે કરે છે એ રૂપિયાની ગોળી લઈને ગળી દે ઓછા બેહી રહેતો હોય તો કોમ ઓછું કરે છે હવે ઘરનું કામ તો બા હું વેણ કરું, કોણ કરે? હું શારે કર્યું તે આ બધું કામ કોણ એ કોમ કરે? મળતી પડતી રહે તે પેટમાં દુખાવો મટી જાય અને મારા માટે પેલું ચાલે બા હું કામ કરું તો મને વધારે વીત પેટમાં. મટી જાય એકવાર કીધું ને આમ કોમ કર હું જા આવડો. હું જા કોઈના પેટમાં દુખાય છે તે રૂપિયાની તું ગોળી પણ એને દુખાય તું કા બખાડો કરે છે તને પેલી બીપી બચ્યા તો છોકર લઈને ફરે હું બોલ બોલ નહીં કરવાનું તારે આરામ કર છોડી દીધી અને તું બાઈ સફા કરે નહીં તને રોજ તો કહેવાનું ના હોય એક ને એક વસ્તુ આખો દાડો બા મને નહીં રવાતું એવું કહો કે બાને મને દવાખાને લઈ જાય. ચોકન દવા ફોન જો એ તો ખાવામાં એવું આવ્યું હોય ને તે મટી જાય એવો ધંધા ના કરવાના હોય દવા ફોન ના હા પેલા મંગાવવા તો એ રૂપિયાની ગોળી મંગાવજો એ તો હું ગોળી મંગાવું છું પણ પાથરું ઓછું રહો એ ભગવાન જેવા ઠેકોણથી મને મોકલી દીધી. મારા બાપા તો કે સુખ 12 મહિનાથી ઘરમાં આવ્યું પણ લગી રે એક દાડો મેં સુખનો બાર્યો નહીં. તું શું કવાય છે શ્રી ઓળતી હતી તને નહીં ખબર પડતી એને હું કવા લાયા છીએ આપણો વૈકન આટલું ખબર પડવી જોવો બધું કરશે કેમ ના કરે આખો દાડો બોલ બોલ કરે એવા શું કરવાનો છે વૈકન કા લાયા છીએ આપણે આ તો કીધું નવરી હતી લાવ થોડી ઓરું ખીચડી નવી હોય તોય નહીં ઓરવાની બેહીર જે ખાવું હોય ને જે પીવું હોય ને એને કહી દેવાનું કે બધું બનાય અને ઊંઘે તારે ખાવાનું અને બધા બોલે ને ઠેલ લઈને વળગાડી દેવાની આ તો જેટલો સળાય એટલો સળું આપણે કઈ હું આરતી ઉતારવા નહીં લાયા હોય કણ તો સાચી વાત છે ડોહા નાટક કરવો છે આ દુખાય છે પેલું દુખાય છે ટેકનું થાય છે પૂંછડું થાય છે આ તો છોકરાને હેરાન કરશે છોકરા ના કર અરે એ તો લગાડ ઉભો ના રહે એને શું ટાઈમ છે તારા પાછળ જો ગરીબ ઘરમાં ઈ આયા છે ને અહીંયા આરામ કરવો છે આરામ કરો છો એના બાપના કોઈ પૂંછી ખાવાય હતું નહીં હું તો કોમ કરાય કરું જો ડોહા તમે તે તારે હેતરમાં અને બધા બેહોમાં ના હોય તો બે ગાયો બીજી લાવી દઉં તે હો મન હેતરમાં પડી હતી બરોબર છે અને મારા પિયરમાં કીધું છે મારા ભાઈ એક બે લઈ જવાનું હા? એને બે લઈ ગયો આ બે નવી લાવ ને એક ત્રીજી ને એક ઈ બે છે બસ શું કરવાનો છે તારો ઓણ ઓ ગાયો લાવી તારે ઓણ બે હાથ તો પમ બે હાથ નાખવાનો લાવી બાપના તો સેવાતા નહીં આઈ તો ગલોલા જેવા થયા છે તાના નાટક બધો લગાના છે લબવાનું 1 મિનિટ આ બેહી દીધો વાંધો નહીં. રાતી આખી રાત ઊંઘી તો રહી છે શું કરવાનું હોય પછી મારે બપોરે ના ઊંઘવાનું આ કીધું તને અને તારે બિલકુલ એ કોમ નહીં કરવાનું તને ના ડોહા નહીં કરું તકલીફ ના તમે થઈ તો. કીધું એટલે પતિજુ નહીં કરું હું તો આ સોફામાં બેઠા બહુ નહીં લાયા નોકરોની લાયા છીએ આપણે એમ સમજી લેવાનું તારે હું કીધું સાચી વાત ડોહા. બસ આ સુધી બહુ કર્યું તાર કશું નહીં કરવું હા વાંધો નહીં હો, જા. ઊંઘી જા હો બેટા એ પાણી લાવજે બેટા રૂપિયા વાળીમાં બાપાએ મને આટલો તો નાખી પણ આ ઘેર મને એક દાડાનો હક વાળો નહીં મળતો. એક દાડાનો ગમે એટલા રૂપિયા હોય તો એવાના રૂપિયાઓ બાળવાના મને આગળ ખાવા નહીં દે તો મને આગળ પેટ પોણે નહીં ભરવા દેતો. મારા બાપાનું ઘર તો બાપાનું ઘર હતું ભલે મારા બાપાનું ઘર સાપરાવાળું હતું પણ એક સુખ હતું એક આમ સંતોષ હતો એ ઘરમાં આમ રહેવાનો જીવ થતો હતો. આવડા બંગલા આવું કોમના આ ઘરમાં ના માણસની વેલ્યુ થાય ના કોઈ કદર થાય આખો દાડો બધું કર કરી કોઈ મતલબ નહીં. એ ભગવાન કોઈના આવા દાડા ના બતાવતું કોઈને. અને માણસની જરૂર હોય તો જ ઘરમાં લાવો. માણસ જેવા માણસની જરૂર હોય ને એવું માણસ લાવો તમે. કોઈ ગરીબ ઘરની છોડી લાવીને તમારા આવા નરકમાં લાવીને કોઈનું જીવન ના બગાડશો. ખાલી હું તો એટલું કહું ખુલે જીવન તમે કોકનું ખોટું બગાડો. તમારા જેવી તમારા જેવું તમારે રૂપિયો વાળું ઘર હોધું હતું કે તમારે કોઈ ગરીબ ઘરની છોડી લાવવાની એટલે જરૂર નથી. લાંબી તો આવું કર્યું નથી. 2 કલાકથી ઊંઘો પાડો છું 2 કલાકથી પાણી
નહીં પીવું તારા તું પાણી તું નીકળતી પેલો મારો ગાગડો તો કાઢા હે પેલા બાઈ તું ધોયો તો નહીં ધોવા કોઈ સાલ આવે છે ના ના એમ તો હાબુ ચોટ્યો છે પણ કમ્પ્લીટ ધોયો તો એ કમ્પ્લેટ નહીં ધોયો તું ફેર તો જા પણ એક દા પાણીથી તારો જે જાકો હોમે હોમે ચપચપ કરે નીકળ એ હરકા કપડા ધોતી જ નહીં ના ઓહો શું કહે તમારે પલાળી ને પલાળી જ ને તો ભલે વહેલા ઉઠતા હોય મોડા સુધી પડી રહ્યો હતો ને પછી ક્યાં પલડ્યું હોય રાત તો ગમે ત્યાં આવવાનું કોઈ નક્કી ના હોય અમે તો વહેલા જ ઉઠ્યા હતા તાણ પણ આ શું થયું ને તે ઉઠીને ઉઠ્યા અને એ પલળી જઈ રાતે વરસાદ આવે શું કરીએ કયો ઊંઝે ને ઊંઝે પલાળી નાખી શું કર્યા છોડીને હગ બગ કર્યું કે નહીં કર્યું જોવા એવું મળતું નહીં અલ્યા કહી નાખો કે જેવા એમ ચાલતો તાણે એવડી મોટી છોડીને ઘેર લઈને બેહી રહ્યો આ મારા જો પહેણે એ દીધી છોડીને તાણે હું શાંતિથી કોઈ ચિંતા જ નહીં ખાવા એમ ભર્યા જોઈને કોમ કર્યા જોઈને ખાવા પીવાનું બધું લીલા લહેર છોકરો પહેણે જ દીધા એટલે શાંતિ થઈ ગઈ કેમ અમાર પણ રાતોના ઉજાગરા છે ને હાલ હા. મલ તમારે જેવું જોવા એવું મળે તો કરીએ એ તો પણ એ તો છોકરો ના માનો તો આપણે કહી દઈએ છે એમ ના છે એમ મને આપણી પર છે એમ ના મને તાણે એવું થોડું કોઈ તમે કહો એ જ થાય પણ અમારે આપણે છોકરો જોઈએ કોઈ ખોટું જોઈએ એ વાત સાચી પણ અમારો છોકરો જ હમો પડે મોનતો જ નહીં આ જે હમો પડે પેલા જે સંસ્કારમાં ટેકો ના તો હમો જ પડે કે અત્યારે તો મારા સોઈને હમ બધું જોયા જેવું જ નહીં હું વાત કરો તો એ લીલા લેન ખાવું પીવું ઘેર કારણ પૈસા મોન જમી મોન ઘર મોન બધી રીતે જલદા છોડીઓને શાંતિ એટલે આપણને શાંતિ જો વાત સાચી છે પણ અમને મળતું નહીં ને. એ તો હોકવું પડે તાણ અમારે તો ભગવાન ઘેર આવ્યા હતા અમારે શીખે ભગવાન જતા રહે આ તો ના હોય તાણ ફોન ના રાખવા તું તમાકુમાં તમાકુ મરી જાઓ વાવ પડતી નહીં કલાક એક બૂમ પાડીએ તારે 3 કલાકે આવે એ વાવ હા બા હોબળો છે એ આઈ હા બા ઓ બેરા થઈ જશો કો તમે આ ટોમેટો ડુંગળીની મરચીથી શાક બનાવવા માટે 10 બૂમો પાડી 10 બમ આ પગ દબાવજે હાલ હું આવું 2 મિનિટમાં હું હાલ તું પેલું તુવેરો મૂકીએ ને તો હું જોઈને આવું બા હાલ આવું બા એ પચડી જાય પડે પડે સુલાવ પણ પડતો બાળી જશે ગેસ તો બંધ કરતી આવ બા ગેસ બંધ કરીને હાલ આવું સક સવાના બોના તો હમ એવા છે ને હમ છોકરાને બોલાવા દેજે બેટા એ નોંજી બેટા કોઈ વગડતો નહીં મારું તો હું થયું માં ખુશ હતી ખાઈ ગયું હાર વર્યો બધો શમ ઉઠ્યું કે જે કોઈ બોલ્યું તો ને ના કરતા ના હોય તો લે મારી કાઢ પાર આવ શમ ઉઠ્યું કે શમ રોવું છું કે ના રોવું તો હું કરું રોયા વગર કે હું થયું કે આ કહું છું આ પગ દુખાય છે, બરોબર ભાઈ હા, હા. તે બાયડીને કીધું તું થોડી વાર દબાય તે બોના કાઢી કાઢી નાહી જાય બોલો હું શું કરું? થયું? ભરતી એટલે ઘરનું કોમે બધું મારા ઉપર છે બોલ પોણી પોણી લાવ બા દબાઈ દો અમુક લાવો દબાઈ દઉં બે દબા આજે મારા પાડતા કિલો દબાઈ દઉં ગેસ બંધ કરવા જઈશું જૂઠું બને કે મેલો લાભો તો હમણાં ભૂઈ પડે હમણાં ગેસ બંધ કરવા જઈ હતી બાને કીધું. કઈ છે તી બા હું ગેસ બંધ કરવા નથી છે બા હા કરવા દેતી કે જોજે ભાઈ પગ દબાવ હોય તો બેહી ના જાય પગ દબાવવા તારે તારે ના દબાવે ફટ નહીં કીધું તારે પણ બળી જાય તોય બા અરે ગેસ તેલ પીવાજો ગેસ ની તું લાવું છે ચિંતા કરે છે ગેસ ની બેસ ની કાલે ભાઈ પોણી માંગીને તે 2 કલાકે પોણી આવ્યું પગ દબાય માર માં ના કરતા તો પગ દબાય કે મેલો તું હો તો હમણાં પડે પગે દબાય માથું દબાઈ દે માથું સડ્યું હોય એ જેમ કે એની સેવા કરવી પડશે આ તને કહી દીધું નો લગી કોમ ના કરાવતી માર માને કે તને બેહી રાખવા નહીં લાયા હું આમ હરખા દબાવો આવા તો નહીં દબાવા રવા દ્યો ખબર નહીં પડતી કે હમણાં ભોડાને મેલું હમણાં મને તારું પાર આવે ના કરતી ખાઈ છે એટલું તો આમ કોમ નહીં કરતી હો આઈ છે તારા બાપા નીથી કશું લીધા વગરનું વાયકર કોમ કરતો જોર આવે છે જો કે જો આ ધતિંગ કરે છે એ બકાવે છે બા પગ તો દબાવું તે તમારે પણ આમ હરખા દબાવો કા ખાતા નથી તું ના કેમ ના નહીં? રોટલા ખાવા જોઈએ છે ને માં ના દબાવ તો મેલવાનું બેડા મે કાલે જ ફટે ખબર પડે છે આમ દબાવે પણ દબાવો કે હરખા દબાવો એ રોયા વગર પગ દબાવો
જમવા માટે શરબત બનાવજે. મને ચક્કર આવે એમ થાય છે. બનાવી દો બા. આમ જલ્દી બનાવી લઈને આવજો પા શરબત. જો કે સેવી નચાડું બરોબર નચાડું. ના હોય, જાતે રોજ ઓય ઓ બરાબર હા ગોડાભાઈ હા આવો ભાઈ આવો હા કીધું આ તો મારો હોલ ઉઠા મારો મજા આવે છે દેખો હું કોદરું આજે મને તને શાક બોલો નહીં પથરું નહીં કેમ તને શાક વાળો જાતે આપી યાર હા હા એટલે કે તારું ઘર જેમ હું લાગે છે શું કરે તને કે હા એ જે ભાઈ તમારા તો ગુણ ગૌ ને એટલા ઓછા છે ચાલ માર તો છોડીને તમે હોય ને તો ભાઈ એવું ઘર મળે કેવું છે મારું વાળું રૂપાળું તો કે ખાવું પીવું જલસા પૈસે ટકે બધી જેવી જલસા છે હ એક નંબર આવું નહીં એક નંબર હો બોલો હું જેવું નતા તો હું તમને તો નહીં છું હા કતિયા લખમાં દુઃખ નહીં આવે એવું છોડી ના હા એવું છે બોલો આખા ગામમાં કોઈને ના હોય ચાલે ને એવું મને હોય ચાલે તમે મને શેમ એવું થયું છોડી આરી હારી તમારા ઘેર ના દોડી દોડી હા કર બડા બેન છોડી હારી હું તો મને એટલો હરખ છે કે હું હાલ મરી જઉં તો મારા છોડી છોનતી કાયમ માટે ના ના ખબર શક્તિ હારો છો હા આપણ હારું જ ભાઈ હારાના ગુણ ગયો હોય કેના ફોન આયો તો કે છોડી તો કીવું કરસ ખબર છે હા. કે રસ ખાઈશ આટલો દાળો કરો એટલે હું કીધું ખાજો કોડો ભાઈ કીધું ખુશ છે પેલા બાજરીમાં જીવડા પડ્યા તો તે ટોવા દઉં ઉડાડવા દઉં હા મને એની પિયર જઈ શું કરે એટલું આજુ જે ડુંગળી વાળું કે હા. મને સેવ નાખી તો શાક કરી ખાવ કશું હા એ તો ખાઈ લેવાનું એ તો આપણે જોઈ નહીં આવડતું એટલે બે હું જઉં ચાલ હો ખાઈને જો કામ આ સપ્તાહ ખાવાનું મેલો ચાલ ખાવાનું જ છે ઘેરે માં તો ઈડલું ગારેલું પડ્યું છે હા હો જાણ હું હેડું ચાલ હા હા એ હા શીતળ કરશો ને છોડી હારું જ છે હો પમદાળા બાજુ મહેમાન આવું છે જી આવો તો હા છોડીની ચિંતા કરશો જ નહીં છોડી તો ખુશમાં જઈશ તાણ લગારે ચિંતા કરશો નહીં હા બોલ હા તે કશો હતો ને એ તો આપણે બે જઈ ને હું આવું ને એટલે લઈ આવીએ હા હા ના ના એ તો ખાલી હાડી જ લાવવાની એક હા તે હોક ક્યાં તો 3,000 ની 3,000 હું ના તો હું આવું એટલે જઈએ આપણે બે હા હા તે લઈ લેજે જે લેવાનું હોય તારી બંગડીઓમાં વિવાહ છે તારીખ કોનો ફોન ચાલુ હા ફોન કનો ચાલુ હા અને ગમે તેનું ચાલુ હોય તારે શું પડા પૂછ કરવાની આવે છે આ તમે હાડીઓ લઈ આવવાની વાત કરો બંગાળીઓ લઈ આવવાની વાત કરો ને મને મારે કશું જોવાનું નહીં તારે કશું નહીં જોવાનું જો મારે જે કરતો હોય ને કરવા દેવાનું ના રીતિ પાછળથી આવવાનું નહીં કોઈ દારૂ મારો ફોન ચાલુ હોય તો આ તને કહી દીધું આ બધી તારે શું હોર રાખવાની આવે છે મારી એ ઘેર કોમ નહીં તેવા શેરી આવી લીઠા કર એડવાન્સ કર આખો દારો હું ટીપુલી વગાર કરું છું રો કરું છું આખો દારો કંકા ચાલ્યો છે કંકા જ નહીં મેકતી ઘેર કોમ નતું કશું તો શેરી ગુડવાની મરક પારાવર દવા પીન મારે ગમે તે ફોન ના ચાલુ હોય તારે શું જોવાનું આવે પૈસાની હું ચિંતા કરે છે તું એ જે લેવું એ લઈ લેવાનું વળી અને ભાવ એ બધા બખાડા દુકાનોમાં ના કરવાના હોય તાણે હું ડો અમાર હાડી હારી આવી હો. એ તો જે ગમે એ લઈ લેવાનું હોય ડોશી એમાં તો વળી શું બધા એક વખત પહેરવું 2 વખત પહેરવું જિંદગી ભરી એમાં બધા નાટક શું કરવાના હોય સાલું મને તો કંટાળો આવ્યો આમ એવું થાય છે ને તો બાપા મરી જો તારો બાપ બધા હેડ ઉપર પૈથી શું છે બીજો ધંધો છે તારા પાન બસ આ હોત ને હવાર શી ખબર હું એના બાપે શી ખબર વાડો ભરિયાલો સખું તે આટલું રો કરસ હું વાત વાપરતો નહીં અને આમ શોપ ફરશે આમ જોડે કોઈ ખબર ના પડતી હોય એમ જેવા કહી દે ખૂટતું હોય ફટ લઈ બોલ પેલા ફોનમાં કોક વાતો કરતા હતા તે કઈ 3,000 ની હાડી લઈ આલું ને બંગાળીઓ લઈ આલું ને કઈ કોણ તે વાતો કરે એ તો કોક ભાઈ બંધ એને કોક લઈ આવવાની વાત કરતી એટલે તું તારા એમ કરવા માંડી હવે પાછી નવ લાવી બસ આખો દીવા વેમ કર છોકરા ઉપર તારે? મારા છોકરો અડધો થઈ ગયો એક ના એક છોકરો છે અને તો કશું થયું ને તારા લીધે આ વેમ ભૂલી જજે નકર કુવામ ના આવી દે ફટ લઈ છોકરા પર વેમ નહીં કરવાનો જે કરતો હોય કરવા દેવાનો ફોન કરે બધું કરી જાય એના ભાઈ બાબતે ને વાતો કરશી ઓ તારી
તને પાલવા તો રે ના પાલવા તારા બાપના ઘેર જા તાને વળી છોકરાને કશું ને તારા રીતે મરી જતો કોણ મારા ઘર નામાં ખાઈ દેલી નવા નવા રોજ રોજ નાટકો લઈને આવે છે એ બધો ટેપો ટાળવાનો નહીં હોય કણ મારું ઘર તમે છે ને બબ્બે ચાર બાયને કઈ નાખ્યું રોઈ રોઈ તો નાટક આ શીખસ હોય નાટક કરસ છોકરાને મહિના ના ખાવા તારી હારી વાત છે પણ હું સીધો તો ડોશી કરવા જ પડશે હો અરે બહુ પાવર માં આવી ગયો છે મને લાગે છે અરે બહુ આજ બાબા હું તમને કહેતી હતી કે માણસો જોવાનું ઓળખો પણ તમે લાગીને મારી વાત ના વાપરી બેટા મારી એક ભૂલ કરી તારી કોઈ વાત વાપરી ના આજ મારું આખું જીવન આખું બરબાદ તું આજ રોતી રોતી હું ઘેર આવી મારું જીવન હું કરું એવું છું એ ઘરમાં મારી કોઈ ઇજ્જત નહીં. બેટા તારે ફોન કરીને મેં કેવું તો હતું કે આવું તો આય છે વિચારવાનું તો બાપા તમારું હો વખત વિચારવાનું તો તમે છોડી નાખી હતી કોઈ એક નોકરાણી કોઈ કામ કરવા નથી મોકલી મને તમે તમારા કા ઘરની આબરૂ તમારી છોડી તમારું આખું જીવન અમાર ઘેર ઊંઘી તું એ મોણસ કદર નહીં પણ તમે તો બાપ હતા ક તમારે તો જોવાનું હતું બેટા મેં થોડું વિચાર્યું તો મેં હમું વિચાર્યું ના મારા મને મારે થોડી જોખમાં થાય તો પૈસા વાળા ઘેર જાય તો કોઈ દુઃખ ના પડે દરેક વખત પૈસા મહત્વના ના હોય બાપા પૈસા હું કરવાના એના રૂપિયા ઉપર હું થૂકું એના અને એક ઘેરમાં લગી રહી ઇજ્જત નહીં એક સંતોષ નહીં આખા ઘરમાં મને કોઈ ગાળશે નહીં બેટા મારે તું એક ના એક હતી એટલે મેં કીધું મારે થોડી જોખમાં થાય તો મારી શાંતિ પણ હું ખબર ભાઈ ભગવાન રૂપિયા 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 આપણા ઘેર ઓછું હતું પણ સુખ હતું બાપા આપણા ઘેર બંગલાઓ નતા બંગલા નતા ને એનું વધુ નતું બાપા પણ સંતોષ હતો એ ઘેર કશું નહીં મળતું ભગવાન જેવું થઈ ગયું અને પેલા ફોનમાં કોકના વાતો કરતા મેં ખુદ જોઈ આવ્યો કે હાડી લઈ આલું 3000 ની બંગાળીઓ લઈ આલું તો ના લઈ આલું આ લઈ આલું તો ઈવન બાપો ની ઈવન માવું કહ્યું કે મારો છોકરો મરી જશે તો તારું જશે મારા ઘેર તારો કરશે એટલે કે મારો છોકરો ગમે તે વાતો કરશે તો હું એ ઘરમાં એમને હવેડી નથી પેઈ જઈ બેટા તારો સપોર્ટ તારો ટેકો ઘરમાં કોઈનો તારા ઉપર ઠેકો નતો કોઈ તને ટેકો કોઈ નતો નહીં બાપા આખું ઘર જોડે મારું દુશ્મન હોય ને એ રીતા બધા મારા જોડે વર્તન કર્યું એ ભગવાન ની સેવા ઘરમાં છોડી આવી મારી ભૂલ થઈ આખા જાય ઘરના ડેડા કરવું આખા ઘરના બેસવાનું ઘરનું આખો દાર મારે હમણાં પગ દબાવવા ઊંધી મું કરવું બોલો મારા હારો લગી રે કે મારું હમુતું નાય તો હું વધારાની નહીં બાપા હમુથી કોઈ કદર ના કરી મારી છોડીને ફૂલ જેવી છોડી આલી તે તો માર મનકો બગડી જો બાપા ઈ કર માર જીવન આખું બરબાદ થઈ હું જીભ નહીં માગતી બે હાથ જોડી છે હું મારે ઘેર જવું નહીં બાપા બંધ દેતા બેટા હા નહીં તો પણ ભાઈ મારા તો બોલ ભાઈ જિંદગી બરબાદ થઈ ગઈ જીભું હરામ થઈ ગયું મારે તો છોડીનું ઘર ભાગ્યું શું કરવાનું મારા ઉપર બુધાજીનો ફોન આવ્યો તો તે શું કહેતા 3 લાખ છૂટાના અને 2 લાખ ઉછીના લેતા ને હો એના પાછા માગે છે મારે શું કરું બુરાભાઈ મારે શું કરું યાર બધી રીતે ભરાઈ રહ્યું હતું આ જોડીને જોયા હેરો કઈ નાખી અને અમે કાઢી મેલી તો છૂટું લેવાનું કીધું મેકલીએ તો મેકલો ના મેકલે તો કોઈ નહીં પણ પૈસા તૈયાર રાખો પણ કેવી રીતે મેકલું યાર છોડીને કેટલું દુઃખ છે આમ આખો પહાડ તૂટી જાય એટલું દુઃખ છે કેવી રીતે મેકલું હું એવું કરું કયો તાણ આટલા ભાઈ જાય પછી લાઈને આનું કયો કને કહેવાની આ દુઃખ કને કહેવા આ બુરાબા હા બેટા આ જોડી કણ જેટલી હેરાન થઈને કોઈનું હોવાનું ભાવ પૂછવા વાળું નહીં હું એ હલકો કરીને પસ્તાઈને પડ્યો છું તાણ શું કરે તમે કયો તો કદી જોવાય આયા નહીં બાઈ કણો અને મારા બાપો એક વખત આયા ને માં
એક વખત આયા તા તે બધાને ભાડતે એ બધા મને ઘરમાં હારું રાખ્યું. પછી મારા બાપો જ્યાં ને એના પછી ફરતી એવો ત્રાસ ચાલુ થઈ ગયો ને. પણ છોડીને તો એમ કે મારા બાપને ખબર પડે ને તે હક ઘેર જીવી ના હક. એટલે મારું દુઃખ મેં કદી મારા બાપાને બતાવ્યું નહીં. પણ મારા બાપાને રૂપિયામાં મારું જીવન એવું અને આગું મારા બાપા વધારે શબ્દોમાં કશું કહેવું પણ નહીં. બેટા મને શું ખબર હતી કે આવા હગો નીકળશે કે મને આ ભારે ભારે હગું કરાયું. આ જોડીને મને કરે ને એનું દુઃખ બતાવ્યું જ નહીં ભાઈ. ગોડાભાઈ મને શું ખબર કે હગો આવા નીકળશે કે છોડીને આવી હેરાન કરશે કે હું જઉં એટલે એટલું હારું હારું રાખે ને તે મને એવું લાગે કે મારે તો જોડીને ચાલતા હતા. હું હગો કરી પસ્તાઈ રહ્યો છું કેમ મારે શું કેમ મોઢે તમારી ઘેર આવું કીએ જવું કેમ અત્યારે મારું મગજ એવું ફાટે ને કે કોમે કરતું નહીં બોલો અત્યારે એવું થાય ને. તો મિત્રો ખરેખર આ વિડીયો અમે બહુ જ જોરદાર બનાવ્યો છે. અને વિડીયોની અંદર વિડીયોનો સારી એક છે કે ભાઈ પૈસો તો કે કોઈ દર છોકરીઓની જિંદગી ના બગાડશો. મા બાપનો આપણે સમજીએ એક મા બાપ નહીં મળે કે આપણી છોકરી દુઃખમાં ના જાય, એને પાછળ જતા ઢહેડા ના કરવા પડે, એને જીવનમાં સુખેથી એ જીવે, થોડું પૈસે ટકે સુખ હોય ને તો આપણે સમજીએ. પણ એટલું હોધો કે જીવી હક, એટલું એ ના હોધો કે એ જીવી જ ના હક. એટલે આ નાની વાતની અંદર એ બહુ મોટી વાત હંતાયેલી છે. ખરેખર મા બાપને એટલું જ કહું કે છોકરીના પ્રમાણે હોદો, એને ગમતું હોય એ કરો અને તમારું એ જોવો અને છોકરીનું એ જોવો. મા બાપ તો બી કદી ખોટું ના વિચારતો હોય કે કોઈ ખોટું જોતોય ના હોય. પણ આ તો શું છે કે બધે બધા વ્યક્તિઓ હરખા ના હોય. એટલે જે કરો એ જિંદગી કિંમત હોય ને ઈકણ સંબંધો રાખો, બાકી સંબંધોની એક વ્યક્તિઓની કોઈ કિંમત ના હોય. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. જય માતાજી.